આવ કિરીટભાઈ આવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ના ના ટિકિટ લેવા જશે. જય સ્વામિનારાયણ. આજે તમે મને 2 કલાકનો ટાઈમ આપ્યો તો તમને કેવું લાગ્યું કે રાજુભાઈએ ફોન કર્યો અને આપણે રવિવારનો દિવસ રજાનો દિવસ એટલે આપણે ડાયમંડમાં બધાને રજાનો દિવસ એટલે કે આમ કે આપણો દિવસ છે તો આજે તમે મને 2 કલાક આપી તમારો આભાર. હવે તમે મને કહો કે આપણે ભરતભાઈ સાથે મેં તમારી મુલાકાત કરાવી એણે તમને બધા બિઝનેસ પ્લાન બતાવ્યા તો એની વિશે થોડુંક કહો કે બધાને આપણને નોલેજ મળે ને બધાને થાય કે નહીં સાઈડમાં પણ ઇન્કમ આપણે કરીએ. નહીં, ભરતભાઈ બિઝનેસના પ્લાન બધી સારા સમજાવે છે અને બિઝનેસ કરવો જરૂરી છે. હવે આપણે તો શું છે કે ધંધો હીરાનો કરીએ છીએ અને 35,000 રૂપિયા કમાઈએ છીએ એમાં. અને ભરતભાઈ એ બિઝનેસના બધી પ્લાન શીખવાડ્યા છે અને 5 રૂપિયા રોકીએ છીએ એમાં તો 5-10 હજાર રૂપિયા આપણે મળે છે એમાં. અને મને બહુ સારી રીતે સમજાવ્યું ભરતભાઈ મારી. અને મેં રાજુભાઈ મને કીધું છે એટલે 2 કલાક મારે સારામાં સારી સમજાવ્યા છે મને બહુ મસ્ત રીતે. અને મેં આ જીવન મેં 2 કલાક બગાડી છે એ મારા બદલવા માટેની મેં બગાડી છે. અને મતલબમાં 2 કલાક મારા ભવિષ્યની સારામાં સારી રોકાણ કર્યું અને મેં પ્રાઉડફુલ છું મારે એવું મને લાગ્યું છે. ઓકે, મતલબ કે તમને આજે જે ભરતભાઈ બિઝનેસ પ્લાન સમજાવ્યા એ તમને બહુ એવું લાગે છે કે આગળ જતા તમારા જીવનમાં બદલાવ લાવશે, મતલબ ઇન્કમમાં બદલાવ લાવશે. ઓકે, અને તમને શું લાગે કે આપણે હીરાનો ધંધો છે તો આપણે હીરાવાળા હું બીજું કઈ કરીએ જ ન કે ના, બધી કરી કે આપણો ધંધો તો ચાલુ જ રહેવાનો છે. ઓકે, મતલબ કે તમારે 2 કલાક આપણે આપવાની છે સાંજે જે ઓવર ટાઈમ કે આપણે અત્યારે બહાર વિદેશની અંદર બધા કેવો ઓવર ટાઈમ કરે છે એવી રીતના તમે આપણે ઓવર ટાઈમ કર્યું તો એનો બેનિફિટ મળે. હા, એટલે તમને આજે અહીંયા આવ્યા તો તમને એવું નથી લાગ્યું ને કે મારી 2 કલાક નિષ્ફળ ગઈ? મને બહુ સારું લાગ્યું છે અને રિફ્રેશ બહુ મસ્ત મળ્યો છે રાજુભાઈનો અને ભરતભાઈનો. અને 2 કલાક સમજાવે છે તો એના માટે આપણે થોડુંક પ્રેરણા લઈએ તો સારું મળે. ઓકે, થેન્ક યુ. સરસ કિરીટભાઈ, આભાર.